હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે આગામી 7 દિવસની અંદર કમોસમી વરસાદ પડવાનો છે અને એમાં પણ 2 દિવસ તો ચોમાસાની સિઝન પૂરી થઈ અને હવે આમ શિયાળાની સિઝન શરૂ થવી જોઈએ, ઠંડી લાગવી જોઈએ. પરંતુ દિવાળીના છેલ્લા દિવસોમાં આપણે જોયું હશે કે એટલી ભયંકર ગરમી લાગે કે એમ લાગે કે ઉનાળાની સિઝન કરતાં પણ વધારે તાપમાન હોય એવું લાગતું હતું. લોકો રીતસરના પરેશાન થઈ ગયા હતા કે કેટલી સખત ગરમી પડે છે. હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે આગામી 7 દિવસની અંદર કમોસમી વરસાદ પડવાનો છે અને એમાં પણ 2 દિવસ તો મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને 2 દિવસ પછી તાપમાનમાં બી ઘટાડો થશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આમ તો સત્તાવાર રીતે ચોમાસું પૂરું થઈ ગયું છે, પરંતુ એવું લાગે છે કે હજુ પણ વરસાદ ગુજરાતનો કેળો છોડે તેમ નથી અને એમાં પણ છેલ્લા 2-3 દિવસથી તો જે ત્રાહિમામ ગરમી પડી એને કારણે લોકો ભારે મુશ્કેલીમાં આવી ગયા. સહન નહીં થાય એટલી હદે ગરમી પડતી હતી. હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે અને એમાં 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે એવું કીધું છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર પૂર્વ તરફથી ધીમે ધીમે આગળ વધ્યું અને 23 ઓક્ટોબરે લક્ષદ્વીપથી 560 કિલોમીટર અને ગોવાથી 910 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું અને આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર પૂર્વ તરફ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. અને હવામાન વિભાગે કીધું છે કે હજુ 2 દિવસ સુધી તાપમાન ઘટવાની શક્યતા નથી, પણ 2 દિવસ પછી 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે, એટલે લોકોને ખાસી એવી રાહત મળશે. હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં આજે એટલે કે 24 ઓક્ટોબરના દિવસે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 25મી તારીખ એટલે કે આવતીકાલે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર મધ્યથી ભારે એટલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્યથી ભારે વરસાદ પડી શકે. 26 તારીખે પણ યલો એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને 27 અને 28 તારીખે ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડશે. આ કમોસમી વરસાદ છે એ ખેડૂતો માટે મોટો ચિંતાનો વિષય રહેશે, કારણ કે અત્યાર સુધી તો ચોમાસું સારું રહ્યું, પરંતુ હવે કમોસમી વરસાદ પાકને નુકસાન નહીં કરે એ ખેડૂતોએ જોવાનું રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.